મહાડ અને પોલાદપુરના વતનીઓ કે જેઓ હાલ વડોદરામાં વસવાટ કરે છે તેઓને જ્યારે વતન જવું હોય ત્યારે રેલની અપૂરતી સુવિધાના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ ગંભીર પ્રશ્નના મુદ્દે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને સમસ્ત મરાઠા સમાજ દ્વારા રેલવે તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહાડ અને પોલાદપુર તેમજ રાયગઢ જિલ્લાના અસંખ્ય લોકો વડોદરામાં વસવાટ કરે છે। હાલમાં વતન જવા માટે માત્ર એક જ સાપ્તાહિક ટ્રેન ઉપલબ્ધ છે અને તે પણ વીર રેલવે સ્ટેશન પર જ રોકાય છે। અન્ય ટ્રેનોનું સ્ટોપેજ ન હોવાના કારણે મુસાફરોએ બાય રોડ લાંબો અને મોંઘો પ્રવાસ ખેડવો પડે છે। ખાસ કરીને એસટી બસોમાં 14 થી 15 કલાકનો લાંબો સમય અને ભારે હાલાકી વેઠવી પડતી હોવાથી વરિષ્ઠ નાગરિકો, માતાઓ અને બાળકોને મોટી મુશ્કેલી પડે છે। જેને લઈને આજરોજ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને સમસ્ત મરાઠા સમાજ દ્વારા આવેદનપત્રમાં ખાસ માંગ કરવામાં આવી છે કે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો પૈકી ટ્રેન નંબર 09113 ને કાયમી કરવામાં આવે। એક તરફ દેશમાં વંદે ભારત અને બુલેટ જેવી હાઈ સ્પીડ ટ્રેનો શરૂ થઈ રહી છે, ત્યારે સમાજની આ વ્યાજબી માંગણી જો વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી 31 ઓગસ્ટ સુધી યોગ્ય નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજની અમારી જે માંગ છે એ માંગ કોઈ પર્સનલ છે નથી અને જે પ્રમાણે વિકસિત ગુજરાત અને અત્યારે વિકસિત ભારતની અંદર ઘણી બધી ટ્રેનો વંદે ભારત જેવી ટ્રેનો પણ શરૂ થઈ રહી છે। તો જ્યારે વિકસિત ભારત હોય ને અમારો વોટથી નેતાઓ ચૂંટાઈ આવતા હોય તો એક અપેક્ષા તો નેતાઓ પાસેથી પણ હોય। આજની વાત અમારું જે આવેદનપત્ર છે એ ડીઆરએમ સાહેબને છે અને મુખ્યત્વે વાત કરીએ તો મહાડ પોલાદપુર તાલુકાની જિલ્લા રાયગઢ કે જેના ઘણા બધા વતની વડોદરા શહેરમાં વસે છે ને આ વાત માટે અત્યારે પ્રશાસન દ્વારા ગણેશ ઉત્સવને લઈને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે। ત્રણ ટ્રેનો શરૂ કરી છે કે જે ટ્રેનો લાસ્ટ યર 2025માં પણ એમને શરૂ કરી હતી અને જે તે સમયે અમે આ વાતને ગંભીરતા લઈને અમે આવેદનપત્ર આપ્યું હતું કે આ જે તમારી ટ્રેનો છે એ ટ્રેનો તમે પરમેનન્ટ કરો કે જેથી કરીને આટલી મોટી સંખ્યામાં જ્યારે મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસતા હોય તો એમને સરળતા રહે। આજની તારીખની અંદર તમને કહી દઉં કે રેલવે પ્રશાસન દ્વારા ફક્ત એક જ વીકલી ટ્રેન છે મારુસાગર કે જે દર શુક્રવારે આવે છે। અને બીજું તમને કહી દઉં કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ બુકિંગ કરવું હોય તો 2 મહિનાનો ટાઈમ પિરિયડ હોય, પણ જ્યારે 2 મહિના પહેલાં જો એકાદ દિવસ પ્લસ થઈ જાય તો બુકિંગ મળતું નહીં લોકોને। અને જ્યારે બીજી વસ્તુ તમને કહી દઉં કે જે પ્રમાણે બાય રોડ જો પ્રવાસ કરવો પડે તો અત્યારે અમદાવાદથી પોલાદપુર આ એસટી શરૂ છે, જે એસટીનો પ્રવાસ વડોદરાથી પોલાદપુર 14 થી 15 કલાકનો હોય છે, 900 રૂપિયાનું ભાડું હોય છે। અને એવા સમયે તમને કહી દઉં કે જે સમાજના જે મુખ્ય આગેવાનો, જો વરિષ્ઠ હોય, મારી માતા બહેનો હોય, નાના બાળકો હોય, એ બાય રોડ પ્રવાસ કરવા માટે એમને ખૂબ તકલીફ હાલાકીનો સામનો કરવો પડે છે। અને જ્યારે આજની અમારી એક જ માંગ છે કે જ્યારે સમાજના પ્રતિનિધિઓ તમને આવેદન કરતા હોય તો કેમ તમે માંગ સ્વીકારતા નથી? એટલે આજે ફરી એકવાર અમે ડીઆરએમ સાહેબને આવેદનપત્ર આપ્યા છે ને તારીખ 31 ઓગસ્ટ સુધી અલ્ટિમેટ રહેશે અને જો કદાચ આ અમારી માંગો પૂરી કરવામાં ના આવે તો ઉગ્ર આંદોલન થશે। જે પ્રમાણે અત્યારે ગણેશ ઉત્સવને લઈને જે 3 ટ્રેનો આ લોકોએ શરૂ કરી છે એ એક ટ્રેનમાંથી એક નંબર છે 09113 કે જે ટ્રેનને પરમેનન્ટ કરે, એનો સમય રાત દરમિયાન રાખે, કન્ટિન્યુટી કરે, એવી અમારી આજની માંગ છે। આ ટ્રેન શરૂ નહીં થવાના કારણે તકલીફ તો અસંખ્ય પ્રમાણમાં પડે છે, શારીરિક તકલીફ પડે છે, આર્થિક રીતે તકલીફ પડે છે। એટલે અમે પ્રશાસન અને કેન્દ્ર સરકારને એક જ માંગણી છે કે આ અમારું છેલ્લું આવેદનપત્ર હશે। આ આવેદનપત્રને ધ્યાનમાં રાખી સમાજના હિત માટે જે વિજયભાઈએ કીધું એ એક ટ્રેન કન્ટિન્યુ ચાલુ કરવાની જરૂર છે। બરોડા એક્સપ્રેસની અંદર ટ્રેન આવતાની સાથે જ બુકિંગ ફૂલ થઈ જાય છે, એમાં બી બેઠક વ્યવસ્થા, રિઝર્વેશન વ્યવસ્થાનો કોઠો વધારવો જોઈશે। અને આગામી 31 ઓગસ્ટ 2026 સુધી કેન્દ્ર સરકાર કે પ્રશાસન, રેલવે જો અમારો પોઝિટિવ નિર્ણય નહીં આપે તો ઉગ્ર આંદોલન અને આંદોલન આ ગણપતિ ટ્રેન જે છે એ જ અમે રોકવાના પૂર્ણ પ્રયત્ન કરીશું। સાંસદને ઘેરાવ કરીશું અને રેલવે ડીઆરએમ ઓફિસ પણ ઘેરાવ કરીશું। એની સરકાર નોંધ લે અને જે કરવું હોય તે 31 ઓગસ્ટ સુધી અમને સફળતાપૂર્વક નિર્ણય આપે એવી અમારી માંગ છે। જય ભવાની, જય શિવાજી।